નમસ્કાર, જુહી સાથે જોઈ રહ્યા છો Z24 કલાક। સૌથી પહેલા વાત, જામનગરમાં એક પરિવારના જ 5 લોકોએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ। આર્થિક સંકડામણના કારણે મોતને વાલું કર્યું હોવાનું બહાર આવ્યું। શહેરના કિસાન ચોક વિસ્તારમાં પરિવાર રહેતો હતો। 2 બાળક, એક દંપતી અને એક વૃદ્ધાએ દવા પીને આપઘાત કર્યો છે। માસિક આવક 10 થી 15,000 રૂપિયા હતી। સામે માતાનો દવાનો દર મહિનાનો ખર્ચ રૂપિયા 25,000 ચાલતો હતો। બાકી હોય તો બેંકની લોન પણ લીધેલી હતી, જેનો હપ્તો ચાલતો હતો। आर्थिक परिस्थिति ने पहुंची न वळता आपघात कर्यानुं बहार आव्युं छे। जामनगर में तमाम लोकोए आर्थिक संकड़ामणना कारणे आपघात करी लीधो। शहरना किसान चौक विस्तार में आ परिवार रहतो हतो। 2 बाळक, एक दंपती और एक वृद्धाए झेरी दवा पी आपघात करी लीधो। मासिक आवक 10 થી 15,000 રૂપિયા હતી। સામે માતાનો દવાનો ખર્ચ મહિનાનો 25,000 રૂપિયા ચાલતો હતો। બાકી હોય તો બેંકની લોન પણ લીધી હતી, જેનો હપ્તો ચાલતો હતો। આર્થિક પરિસ્થિતિને પહોંચી ન વળતા આપઘાત કર્યાનું બહાર આવ્યું। आज विषय વધુ વાતચીત કરવા જામનગરથી મુસ્તાક દા સંવાદદાતા મારી સાથે જોડાયા છે। મુસ્તાક, જે રીતે આ સમગ્ર પરિવારે આપઘાત કર્યાનું બહાર આવ્યું છે, શું વિગતો? હજી ચોક્કસથી જામનગર શહેરમાં જે કિસાન ચોક વિસ્તારમાં મોદીવાડા વિસ્તાર છે, ત્યાં જે સામૂહિક આપઘાતની ઘટના બની છે, જે 2019માં પ્રથમ દિવસે જામનગર માટે ગોજારી ઘટના કહી શકાય। આપ અહીં જોઈ શકો છો, મારી પાછળ આ એ જ ઘર છે કે અહીં જે દીપક પન્નાલાલ નામના વ્યક્તિ છે, તેમણે પોતાના પરિવાર સાથે દવા પીને આપઘાત કરી છે। ખાસ કરીને આ મોર ભુવન જે નામનું મકાન છે, તેની અંદર જ રાત્રિના સમયે તેમણે પરિવાર સાથે એમના જે 2 બાળકો છે તેમજ પોતાના પત્ની અને એમના જે માતા છે એમને પણ દવા પીવડાવી અને જે આપઘાત થયેલો છે। ખાસ કરીને પોલીસ કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે અને આપણી સાથે ડીવાયએસપી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત છે। આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરશું। સાહેબ, સમગ્ર ઘટના કઈ રીતે બની છે, કારણ શું? દીપકભાઈ ફેમિલી સાથે અહીંયા રહેતા બહુ કરુણ ઘટના બનેલી છે। એટલે રાતના ગમે તે સમયે દવા જે ઝેરી દવા હોય એ પ્રવાહીમાં ભેળવી અને બાળકોને તથા પોતાના જે મધર જે હતા, જે બીમાર રહેતા હતા, ઘણા ટાઈમથી પથારી વસ જ હતા, તેઓને પીવડાવીને પોતે પણ પી જઈ અને આપઘાત કરેલ છે। જે પોલીસ કાર્યવાહી ચાલુ છે। સમગ્ર ઘટના પાછળનું કારણ શું? આર્થિક સંકડામણની વાત આવે છે કંઈક બહુ એના? હા, એવું એમના સગાવાલાથી જાણવા મળેલ છે કે એમના એક તો મધર બીમાર હતા ઘણા ટાઈમથી, તેનો ખર્ચો હતો, તેમજ એમના મકાન જે છે એના લોનનું ને એ પણ હતું, જેથી આ બધા ધંધો પણ એ પોતે પરચુરણ ફરસાણનો ને કરતો, એમાં પણ ધંધામાં પણ બહુ એને બરકત નહોતી। તેથી આ બધા કારણોસર આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોય તેવું એમના સગાવાલાનું કહેવું છે। હજી તપાસ ચાલુ છે। જે કંઈ આગળ હવે શું કાર્યવાહી આપના તરફથી શું કરવામાં આવશે? ત્યાં ઇન્ક્વેસ્ટને બધી કાર્યવાહી કરી છે મામલતદાર સાહેબની રૂબરૂમાં। પછી આગળ પીએમને કરાવશું ને બધી જો કોઈ અંદરથી શોધખોળ ચાલુ છે તો સુસાઇડ નોટ કે એવું કંઈ બીજું કંઈ મળી આવે તો ચોક્કસ કારણ મળી આવે। ડીવાયએસપી જાડેજા સાહેબ કે જેમણે કીધું કે અત્યારે તપાસ ચાલુ છે, જ્યારે આપને હું એ સ્થળ જ બતાવવા માંગીશ કે આ જે જગ્યા છે, અહીં જ એક જે આખો પરિવાર છે તેમણે સામૂહિક આપઘાત કરી છે। આપ જોઈ શકો છો કે એક બહુ ગોજારો દિવસ આ પરિવાર માટે કહી શકાય। ખાસ કરીને આર્થિક સંકડામણની વાત છે અને આર્થિક સંકડામણના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં પોલીસમાં ખુલવા પામ્યું છે। એફએસએલની ટીમ તેમજ સમગ્ર પોલીસ કાફલો, ડીવાયએસપી સાહેબ, એએસપી સાહેબ તમામ અહીં ઉપસ્થિત છે અને સમગ્ર ઘટનાની હાલ અત્યારે અહીં તપાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પોલીસ કાફલા દ્વારા પણ સમગ્ર ઘટના અંગતે અત્યારે હાલ ખાસ તપાસ કરવામાં આવી રહી છે। હાલ કોઈ સુસાઇડ નોટ મળી છે કે નહીં એ પણ અત્યારે ચેક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમના પરિવારમાંથી એક બાપા જે છે એ બચ્યા જ, આપણે એમને પણ પૂછશું। દાદા, શું થયું હતું, આખી ઘટના શું થયું હતું તમારા દીકરાનું? છોકરા મારે વ્યવહાર નહીં, બોલવા ચાલવાનો, એને મને કરતો એ બહુ આર્થિક સંજોગોમાં કંઈ નીકળવાનો બારણો નહીં હોય ત્યારે આ પગલું લીધું છે।
આપણે જોયું કે એમના પિતા પણ આપણી સાથે હતા ને એમણે કીધું કે ભાઈ આર્થિક સંકળામણના કારણે આ લીધું છે ને એમને આ જાતની કોઈ ખબર નથી, અત્યારે એમને પણ ખૂબ દુઃખનો માહોલ છે. આપણે એમની સાથે એમના પરિવારજનોની ઉપસ્થિત છે. તમને શું લાગે દીપકભાઈ, આખી આ ઘટના થઈ છે, આત્મહત્યા કરવી પડી, શું લાગે તમને? એને છેલ્લા 3 મહિનાથી આ બેંકના હપ્તા ફરેલ નહોતા, એટલે કાલ બેંકવાળા સવારે આવ્યા હતા. એમના પાડોશીનું કહેવાનું છે, એની હિસાબે રાતે તેને આ પગલું ભર્યું છે. કે આડોશ પાડોશમાં અને સગા સંબંધીઓમાં પણ મદદ માંગી હતી ભૂતકાળમાં, એવી પણ વાત આવી? એને કોઈ આગળ માંગ્યું, ટેકવાળો માણસ હતો, કોઈ આગળ માંગી નથી. અમે એને પૂછ્યું હતું, એ મારો માસીનો દીકરો છે, સગા માસીનો એક જ દીકરો છે. તેને પૂછ્યું હતું તો કાંઈ બોલ્યો જ નહીં. 2 દી પહેલાં જ પૂછ્યું હતું, કાલે ફોન કરીને બોલાવ્યો હતો કે તું આવ, તો કે હું કાલ સવારે આવીશ, પણ આવ્યો જ નહીં. રાતે એને આ પગલું ભરી લીધું. સમગ્ર આવી ઘટના મોટી બની ગઈ, સામૂહિક આપઘાત કર્યા, કોઈને જાણ થઈ એવું, કોઈને ક્યાંય અણસાર આવ્યું લાગે? નહીં, કોઈને નથી ખબર પડવા દીધી. સવારે એના પપ્પાએ બાયણું ખોલ્યું, ત્યાં ખબર પડી કે આ પૂરું થઈ ગયું છે. બાકી કોઈને ખબર નહીં. રાતના 10 વાગ્યા સુધી બધા પાડોશી યારે બેસીને વાત કરતા હતા. જે કર્યું છે રાતના 10 વાગ્યા પછી કર્યું છે એણે. તો આ જોયું આપણી સાથે અત્યારે હાલ અહીં પોલીસ જે અધિકારીઓ પણ ઉપસ્થિત છે, પરિવારજનો પણ ઉપસ્થિત છે, અને સમગ્ર જે ઘટના બની છે અત્યારે પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો છે, અને સુસાઇડ નોટ છે કે શું એ પણ અત્યારે તપાસ કરી, ખાસ કરીને આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મુસ્તાક. તો જે રીતે સામૂહિક આપઘાત કર્યો છે પરિવારના 5 સભ્યોએ, જેમાં એક દંપતી, 2 બાળકો અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે.